चलो विद्यार्थी मित्रों આપણે જોઈએ તત્વના ટકા આપણે પણ જોઈ ગયા છે કોઈ પણ સંયોજન હોય એમાં જે તત્વ રહેલા છે એ તત્વના ટકા તમારે શોધવા છે માન કે H2O છે તો હાઇડ્રોજનના ટકા શોધો ઓક્સિજનના ટકા શોધો તો સૂત્ર કોમન આવશે સંયોજનમાં તત્વનું દર ભાગ્યા અણુભાર ગુણ્યા 100 દાખલા તરીકે H2O માં હાઇડ્રોજનના ટકા શોધવા છે તો હાઇડ્રોજનનું H2O માં હાઇડ્રોજનનું દર કેટલું છે 2 ગ્રામ સંયોજનનું અણુભાર કેટલો 18 ગ્રામ ગુણ્યા 100 કરો એટલે આપણને હાઇડ્રોજનના ટકા મળશે એ જ રીતે ઓક્સિજનના ટકા શોધવા હોય તો H2O માં ઓક્સિજન 16 ગ્રામ છે કુલ 18 ગ્રામ છે ગુણ્યા 100 કરો એટલે આપણને હાઇડ્રોજનના ટકા મળશે આ જ રીતે સલ્ફ્યુરિક એસિડ માટે જાઓ અને તમને એવું કે હાઇડ્રોજનના ટકા શોધો તો H2SO4 માં હાઇડ્રોજન કેટલા ગ્રામ 2 અણુભાર એટલે કે કુલ દર લખો તો પણ ચાલે 98 ગુણ્યા 100 શોધી કાઢવાનું સલ્ફરના ટકા કહેતો સલ્ફર 1 એટલે કે 32 ગ્રામ 32 ભાગ્યા 58 ગુણ્યા 100 ત્યાર પછી ઓક્સિજનના ટકા કહેતો તો ઓક્સિજન કુલ કેટલો છે 64 ગ્રામ ભાગ્યા 98 ગુણ્યા 100 તો કેલ્સીડી આ રીતે તત્વના ટકાવારી તમે શોધી શકાય કોઈ પણ દાખલા હોય એની ગણતરી કરવાની એ જ રીતે તમે CO2 માં કાર્બન અને ઓક્સિજનની ટકાવારી શોધવાની છે તમારે ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે સૌથી અગત્યનો ટોપિક છે પ્રમાણસૂચક સૂત્ર શોધવાનું અને એના પરથી અણુ સૂત્ર શોધવાનું છે પ્રમાણસૂચક સૂત્ર કોને કહેવાય તો C6H12O6 છે જો આમાંથી 6 કોમન કાઢી નાખો 6H2O થાય જો 6 કોમન કાઢો તો આને પ્રમાણસૂચક સૂત્ર કહેવાય અને આને અણુ સૂત્ર કહેવાય અણુ સૂત્રમાંથી જેટલું કોમન કાઢી નાખો અને જે વધે એને આપણે કહીશું પ્રમાણસૂચક સૂત્ર એટલે આના પરથી આ પણ શોધી શકાય આના પરથી આ પણ શોધી શકાય પણ આને સમજવા માટે પ્રમાણસૂચક સૂત્રને સમજવા માટે આટલું તમને આવડતું હોવું જોઈએ પહેલા કોષ્ટક બનાવતા આવડવું જોઈએ તત્વની સંજ્ઞા લખીશું તત્વના ટકા તમને રકમમાં આપેલા હોય પરમાણુ ભાર ખબર પડી જાય મોલ એટલે ટકા ભાગ્યા પરમાણુ ભાર કરો એટલે મોલ મળશે મોલમાં સૌથી જે નાની કિંમત છે એના વડે દરેકને ભાગી નાખશો તો સાદું ગુણોત્તર મળશે એના પરથી સાદી પૂર્ણાંક સંખ્યા તમને જોવા મળશે એક એક્ઝામ્પલ સાથે જઈએ એટલે તમને ખ્યાલ આવે તમને એવું કે જોઈએ પ્રમાણસૂચક સૂત્રમાં અહીંયા તમને સંયોજન આપ્યું છે સંયોજનમાં જેટલા પણ તત્વો છે એ તત્વની ટકાવારી આપી હોય જો અહીંયા 3 તત્વો છે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન કાર્બનના ટકા કેટલા 40 આના કેટલા હાઇડ્રોજનના 6.6 અને આના 53.31 હવે પરમાણુ ભાર શોધવાનો કાર્બનનો કેટલો 12 હાઇડ્રોજનનો કેટલો 1 ઓક્સિજનનો કેટલો 16 તો આટલી વસ્તુ તો આપણે આના આધારે જ લખી છે હવે મોલ શોધવા માટે શું કરવાનું છે ટકા ભાગ્યા પરમાણુ ભાર એટલે કે 40 ભાગ્યા 12 40 ભાગ્યા 12 કરવાના ચલો કેટલો આવે તો 3.33 આવશે આ કરશો 6.66 આવશે
ચલો અહીંયા કરો 53.31 53.31 ભાગ્યા 16 તો અહીંયા પણ 3.3 આવશે. આ કેલ્સીડી કરવાનું છે એટલે ધ્યાન રાખવાનું. શું કર્યું? ટકા અહીંથી લખ્યા, તત્વના પરમાણુ ભાગ યાદ જ હોય, મોલ શોધવાના. મોલ એટલે ટકા ભાગ્યા પરમાણુ ભાર, ટકા ભાગ્યા પરમાણુ ભાર. સાદો ગુણોત્તર એટલે આમાં સૌથી નાની સંખ્યા કઈ? 3.3. 3.3 ને દરેક વડે ભાગો. 3.3 અહીંયા ભાગો 1, 3.3 અહીંયા ભાગો તો 2. 3.3 અહીંયા ભાગો 1. સૌથી નાની સંખ્યા વડે દરેકને ભાગવાના છે. એ જે ભાગાકાર આવે એ તમારે અહીંયા લખવાનું. સાદી પૂર્ણાંક સંખ્યા કેમ લખી છે કે માનો કે તમારે અહીંયા 1.10 આ 15 10 આવ્યું તો તમારે 1 કરવાનું છે. નજીકની કિંમત લખવાની. માનો કે 2.2 આવ્યું તો 2 લખવાનું. એ રીતે સાદી પૂર્ણાંક સંખ્યા લખવાની. હા, જો તમારે 1.45 આવે તો તમારે 1.5 લખવાનું. 1.55 આવે તો કે 58 આવે તો 1.5 લખવાનું છે. એ તમારે ધ્યાન રાખવાનું કઈ રીતે લખવાનું છે. જો તમારે જવાબ અહીંયા 2.90 આવે હોત તો અહીંયા તમે 2.90 ને જગ્યાએ શું લખત? 3 લખત, જેને આપણે કહીશું સાદી પૂર્ણાંક સંખ્યા. એટલે કે કોની નજીક છે એ તમારે લખવાની છે, એ ધ્યાન રાખવાનું. તો સાદી પૂર્ણાંક સંખ્યા કેવી રીતે લખવાનું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે આના પરથી પ્રમાણ સૂચક સૂત્ર મળશે. કાર્બન 1, હાઇડ્રોજન 2, ઓક્સિજન 1. જો હવે વન વાય લખતા નથી આપણે, આ રીતે બનશે. સૂત્રભાર પણ અણુભારની જેમ શોધીશું. કાર્બન 1, 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન 12, 2 ઓક્સિજનનો 16 કેટલો થશે? 30 થશે. ચલો, અણુભાર તમને આપેલો જ હોય. ગુણાંક ત્યારે જ મળશે કે જ્યારે તમને અણુભાર આપેલો હોય. અણુભાર 180 ભાગ્યા 30 તો કેટલો આવે? 6 ગુણાંક. અણુ સૂત્ર શોધવું હોય તો જે પ્રમાણ સૂચક સૂત્ર હતું એને એવોગેડ્રો એટલે કે ગુણાંક વડે ગુણી નાખવાનું. ગુણાંક કેટલો છે? 6. 6 વડે ગુણો તો કાર્બન 6, હાઇડ્રોજન 12, ઓક્સિજન 6 બનશે. જુઓ તો આ રીતે આપણને અણુ સૂત્ર મળશે. કોઈ પણ દાખલાની મેથડ એક જ સરખી છે, ધ્યાન રાખવાનું. ધ્યાન અહીંયા રાખવાનું છે. ફરીથી સમજાવો. જો 2.9 હોત તો 3 કરંટ, 2.2 હોત તો 2 કરંટ, 2.46 હોત તો 2.5 કરંટ. બસ મેઇન વસ્તુ આ ધ્યાનમાં રાખવાનું છે. અને પછી અહીંયા અડધો આવતો અઢી થયો. અઢી પરમાણુ ના હોય તો અઢીના ડબલ કરો તો 5, 1ના ડબલ કરો તો 2, પછી બધાના ડબલ કરી નાખવાના તમારે. આવો અપૂર્ણાંક આવતો 2.5, 1.5 તો 2.5 આવ્યા તેને 5 કરો. જો આને ડબલ કરો તો આને પણ ડબલ કરવા પડે તો 2 થશે. આના પણ 2 થશે. આટલી વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે. કોષ્ટક યાદ કરવાનું લાઈનમાં. પ્રમાણ સૂચક સૂત્ર અહીંથી આવશે એટલે તમારે ધ્યાન રાખવાનું છે. અને સૂત્રભાર એટલે પ્રમાણ સૂચક સૂત્ર પરથી આપણે સૂત્રભાર શોધીશું. ગુણાંક એમ શોધી શકાય. અણુ સૂત્ર આ રીતે શોધી શકાય. તમારે ધ્યાન રાખવાનું છે. હવે આપણે જોઈએ આગળ પણ એકવાર મોલની સંકલ્પના જોઈ લઈએ. એની વાત કરું તો મોલ કોને કહેવાય? મોલ તો વ્યાખ્યા આ રીતે છે. 12 ગ્રામ કાર્બનમાં
12 ગ્રામની જગ્યાએ 0.012 કિલોગ્રામ લખે, એક જ કહેવાય. 12 ગ્રામ કહો કે 0.012 કિલોગ્રામ કાર્બનમાં રહેલા પરમાણુની સંખ્યાને મોલ કહે છે. 12 ગ્રામ કાર્બનમાં રહેલા પરમાણુની સંખ્યાને મોલ કહે છે. એ મોલને આપણે એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 10⁻23 તરીકે ઓળખાય છે, જેને આપણે કહીશું 1 મોલ. આગળના વિડીયોમાં પણ તમે મોલ વિશે ચર્ચા કરી ગયેલા હતા, એટલે ખાલી આ વ્યાખ્યા સમજાવ્યું કે 12 ગ્રામ કાર્બનમાં રહેલા પરમાણુની સંખ્યાને મોલ કહે છે. હવે નવો ટોપિક જોઈએ, રાસાયણિક પ્રક્રિયાના તત્વ યોગમિતીય. રાસાયણિક પ્રક્રિયામાં તત્વ યોગમિતીય. તત્વ યોગમિતીય એટલે શું એ હું તમને સમજાવું છું, ધ્યાન રાખજો. રાસાયણિક પ્રક્રિયામાં તત્વ યોગમિતીય. હવે એની આપણે અહીંયા વાત કરીએ તો કોઈ પણ સમીકરણ હું લખું છું, જુઓ, H2O2 gives H2O. સમીકરણને સંતુલિત કરવું પડે, ધ્યાન રાખજો. આપણને આવું એક સમીકરણ આપ્યું છે. તત્વ યોગમિતિથી શું કહી શકાય? તો કહે છે કે પ્રક્રિયકો તમે કેટલા લેશો તો સામે નિપજ કેટલી મળશે, એની આગાહી તત્વ યોગમિતિ દ્વારા કરી શકાય. એટલે કે જેટલા પ્રક્રિયકો વપરાશે એની અનુસંધાનમાં આપણને શું થશે, નિપજ મળશે. અહીંયા આગળ જે લખ્યા છે સહગુણક, એને સહગુણક કહેવાય. સહગુણક એ મોલની સંખ્યા દર્શાવે છે, મોલ. તો ચલો મોલ જોઈએ આપણે. તો અહીંયા આ લખેલો મતલબ 2 મોલ થાય, આ 1 મોલ વપરાય, તો આ 2 મોલ બને. ફરી ધ્યાન રાખજો, આના પરથી શું ખબર પડી તમને કે ઓક્સિજન 1 મોલ વપરાય તો હાઇડ્રોજન 2 મોલ વપરાશે, એટલે કે ડબલ. અને અહીંયા તો યાદ રાખજો, આ 2 મોલ બનશે. વાક્યોને મગજમાં ધ્યાન રાખવાના છે, 2 મોલ બનશે. 2 મોલ જે બને છે અને કેવી રીતે વપરાય છે એ મોલને આધારે જોઈએ. હવે આપણે વજનને આધારે જોઈએ. વજન તો H2 નું કેટલા થાય, એક હાઇડ્રોજનનું 1. આવા હાઇડ્રોજન કેટલા છે, 2 2 4. તો હાઇડ્રોજન કેટલો વપરાય, 4 ગ્રામ. ઓક્સિજનનું 2 છે તો 16 2 32 ગ્રામ. તો આ કેટલું બનશે, તો આપણને ખબર છે કે H2 નો અણુભાર કેટલો, 18. તો 18 2 36. જુઓ, એટલે કે 4 ગ્રામ વપરાય તો 32 ગ્રામ વપરાશે, તો 36 ગ્રામ બનશે. હવે આનો અર્થ એવું થાય કે જો તમારે 36 ગ્રામ પાણી બનાવવું હોય તો હાઇડ્રોજન 4 ગ્રામ જોશે અને ઓક્સિજન 32 ગ્રામ જોશે. આવી આગાહી તત્વ યોગમિતીય સમીકરણ દ્વારા સમજાવી શકાય. એટલે 2 વસ્તુ જોઈએ, મોલ અને એમના વજન. વજનને દર પણ કહીશું, કેટલું દર જોઈએ એમ. હવે કદ સાથે પણ લઈએ. કદ, જો તમને ખ્યાલ છે કે 1 મોલ બરાબર 22.4 લીટર છે, તો 2 મોલ હોય તો કેટલા થાય, 44.8 લીટર. 1 મોલ માટે 22.4 લીટર, 2 મોલ માટે 44.8 લીટર. આ જ રીતે અણુની સંખ્યા પણ તમારે લખવી હોય તો પણ લખી શકાય. પણ યાદ રાખજો, જ્યારે પણ દાખલા ગણો ત્યારે અણુની સંખ્યાને ધ્યાનમાં લેવાની છે. ભાઈ 1 મોલમાં કેટલા હતા અણુ, 6.022 ગુણ્યા 10⁻23 હતા. તો અહીંયા 2 મોલ છે તો કેટલા થશે,
23 1 મોલ હોય તો સોરી 2 ગુણવાનું છે ને એટલે 12.044 થશે આ 1 મોલ છે તો 6.022 ગુણ્યા 10 ની 23 અહીંયા 2 મોલ છે તો 1 મોલે આટલા તો 2 મોલે કેટલા તો 2 ગુણાકાર કરીશું 12.044 ગુણ્યા 10 ની 23 ઘાત હવે દાખલામાં તમારે શું ધ્યાન રાખવાનું છે એની થોડીક બાબતો કરી દઉં આના પરથી ઘણા પ્રકારના દાખલા ગણી શકાય એટલા બધા દાખલા ગણી શકાય કે એક જ સમીકરણમાં ઓછામાં ઓછું 40 થી 50 દાખલા ગણી શકાય હવે કેવી રીતે પૂછાશે તો હું તમને થોડુંક એક્ઝામ્પલ આપું હોય વન બાય વન તો જો એવું પૂછે કે ઉપરના સમીકરણમાં હાઇડ્રોજન 2 ગ્રામ વપરાય તો ઓક્સિજન કેટલા ગ્રામ વપરાય તો શું કરીશું તો જો અહીંયા તમારે 83 મૂકવાની હાઇડ્રોજન 2 ગ્રામ વપરાય તો ઓક્સિજન સોરી હાઇડ્રોજન 4 ગ્રામ વપરાય તો સામે ઓક્સિજન 32 ગ્રામ વપરાય આ બે તો ફિક્સ થઈ ગયું છે આ 4 વપરાશે તો આ 32 તો અહીંયા કેટલું કીધું 2 ગ્રામ હાઇડ્રોજન માટે કેટલા તો શું થશે 2 ગુણ્યા 32 ભાગ્યા 4 8 દુ 16 ગ્રામ તો ઓક્સિજન કેટલો વપરાયો 16 ગ્રામ આ રીતે ગણતરી કરી શકાય હવે તમને એવું પૂછે કે હાઇડ્રોજન 8 ગ્રામ વપરાય તો H2O કેટલા મોલ બને જો ગ્રામ સાથે ગ્રામ કરવાના અને ગ્રામ પરથી તમારે મોલ શોધવાના તો જો અહીંયા હાઇડ્રોજન કેટલો છે 2 ગ્રામ H2O કેટલા સોરી હાઇડ્રોજન 4 ગ્રામ છે તો H2O કેટલા 36 ગ્રામ પણ તમને હાઇડ્રોજન કેટલો આપ્યો 8 ગ્રામ તો 8 ગ્રામે કેટલા 8 ગુણ્યા 36 ભાગ્યા 4 72 ગ્રામ પાણી ઉત્પન્ન થાય પણ તમને આ ગ્રામમાં આવ્યું પણ તમારે શું કરવા છે મોલ તો મોલ માટેનું સૂત્ર શું વજન એટલે કે 72 ગ્રામ અને H2O નો અણુભાર કેટલો 18 તો કેટલો થશે 18 ચોક 72 તો 4 મોલ વપરાય હવે મોલની જગ્યાએ કદ કીધું હોત તો પહેલા મોલ શોધી નાખવાનું અને તમને યાદ હોય કદ શોધવા માટેનું સૂત્ર શું હતું મોલ ગુણ્યા 22.4 તો મોલ કેટલો મોલ 4 મોલ આવ્યો ગુણ્યા 22.4 16 આટલા લીટર H2O મળશે તમને તો આ રીતે 83 મૂકવાની છે તમારે હજુ બીજા એક એક્ઝામ્પલ આપું છું ધ્યાન રાખજો તમને એવું કે 16 ગ્રામ ઓક્સિજન વપરાય તો કેટલા અણુ H2O બને જો તો પહેલા તમને આ કોષ્ટક બનાવતા આવડે તો ડાયરેક્ટ પણ શોધી શકો છો આ 32 અણુ કેટલા આટલા 32 આટલા તો 16 ગ્રામની કેટલા આ સીધી મેથડ છે પણ આખું કોષ્ટક બનાવતા આવડે ત્યારે છે તો શું કરવાનું ઓક્સિજન 16 ગ્રામ H2O કેટલા કીધા અણુ કીધા આપણે અણુ તો જો તો અણુ કેટલા H2O ના 12.044 ગુણ્યા 10 ની 23 ઘાત 16 આટલા સોરી ભૂલ કરી 32 આટલા છે જો
32 ગ્રામ ઓક્સિજન લો તો આ આટલું બનશે. તો તમને આપ્યું છે કેટલું 16 ગ્રામ કેટલા તો શું થશે 16 ગુણ્યા 12.044 ગુણ્યા 10 ની 23 ઘાત ભાગ્યા 32 16 દુ 32 બે ભાગાકાર કરો તો 6.22 ગુણ્યા 10 ની 23 ઘાત થાય. ચલો એક મેથડ આ છે. બીજી મેથડ મોલને આધારે જાઓ તો અહીંયા જુઓ ઓક્સિજન 32 ગ્રામ તો H2O કેટલો છે 36 ગ્રામ 32 એ 36 ગ્રામ તો 16 ગ્રામે કેટલા તો 16 ગુણ્યા 36 ભાગ્યા 32 બે અહીંયા તો શું આવ્યું 18 ગ્રામ આવ્યું H2O 18 ગ્રામ આવ્યા તો મોલ શોધી નાખો. મોલ એટલે વજન 18 ગ્રામ અણુભાર પણ 18 ગ્રામ તો મોલ કેટલો આવ્યો 1. આજ પરથી અણુની સંખ્યા શોધી આપણે તો યાદ કરો અણુની સંખ્યા શોધવા માટે સૂત્ર શું મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. મોલ કેટલા છે 1 એવોગેડ્રો આંક એટલે 6.022 ગુણ્યા 10 ની 23 તો 6.022 ગુણ્યા 10 ની 23 છે. જો જવાબ આ જ આવે કોઈ ફેર પડે નહીં. આ દાખલામાં શું કર્યું તો વજન પરથી વજન શોધી નાખીશું કેટલો મળશે. વજન આવી જાય તો મોલ શોધી શકાય. વજન ભાગ્યા અણુભાર વજન ભાગ્યા અણુભાર કરો એટલે આપણને મોલ મળશે. કોઈ પણ પ્રકારનો દાખલો ગણી શકાય. જો કોષ્ટક બનાવતા આવડતું હોય તો ડાયરેક્ટ જ ગણતરી કરી લેવાની. જોઈ લો અંદર એકવાર પછી આપણે આગળ જોઈએ. સમીકરણ આવા કોઈ પણ બને એ તમારે ધ્યાન રાખવાનું છે. પછી બીજું એક્ઝામ્પલ સાથે સમજાવીશ એટલે વધારે ખ્યાલ આવશે. તમને એવું કે 4 મોલ H2O બનાવવા માટે કેટલા મોલ કેટલા ગ્રામ હાઇડ્રોજન જોઈએ. જો તો પહેલા અહીંયા H2O લખવાનું. અહીંયા H2O લખો અને અહીંયા બીજું શું કીધું હાઇડ્રોજન લખો. તો જો H2O ના મોલ પકડો તમે. H2O ના 2 મોલ હોય. H2O ના મોલ એટલે 2 મોલ. 2 મોલ અને આ શું કીધું ગ્રામ તો એના ગ્રામ લેવાના. 2 મોલે આ કેટલો વપરાશે ઓક્સિજન હાઇડ્રોજન 4 ગ્રામ. 2 મોલે 4 ગ્રામ તો 4 મોલે કેટલા 4 ગુણ્યા 4 ભાગ્યા 2 તો 4 દુ 8 ગ્રામ હાઇડ્રોજન વપરાય. ખબર પડી ગઈ. તો આ રીતે 83 મૂકવાનું. 2 મોલે 4 ગ્રામ. તમને લીટર કીધું હોત તો કેટલા લીટર વપરાય તો શું કરે તો શું કરે 2 મોલે 44.8 લીટર 44.8 લીટર તો 4 મોલે કેટલા તો અહીંયા પાછી ગણતરી શું થાય બદલાય. 4 ગુણ્યા 44.8 ભાગ્યા 2 ઉડી ગયું તો 16 પછી 4 8 9 89.6 લીટર હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. ચલો ખબર પડી ગઈ દરેકને. તો આ રીતે રાસાયણ પ્રક્રિયાના તત્વ યોગમિતીય સમીકરણ જોઈ શકાય. ચલો આપણે આગળ જોઈએ. હવે સીમિત આમાં એક બીજું ઉદાહરણ છે ઝેરોક્સમાં આપ્યું છે. મિથેન પ્લસ H2O O2 gives
મિથેનને સળગાવો તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જ મળે. જો સમીકરણ સંતુલિત કરવાનું, અહીંયા 2 મૂકીશું. ચલો ઓક્સિજન કેટલો થાય 4, અહીંયા 2 મૂકીશું. ગેસ આ લખો કે ના લખો આમાં કોઈ મહત્વ નથી. પહેલા મોલ, તો મોલ કયા કયા થશે? 1 મોલ, અહીંયા 2 મોલ, CO2 1 મોલ બનશે અને H2O 2 મોલ બનશે. હવે વજન સુધી નાખીએ. વજન સાથે તો દર મિથેન નો ભાર કેટલો થશે? તો કાર્બન નો ભાર, હાઇડ્રોજન એક એટલે 4 છે, 12 ને 4 16 ગ્રામ. અહીં ઓક્સિજન 4 થયા ટોટલ, તો 16 64 ગ્રામ. અહીંયા CO2 એટલે અણુભાર 44 ગ્રામ. અહીં H2 નો 18 પણ 2 H2O છે, 18 દુ 36 ગ્રામ. દર પણ શોધી શકાય. હવે કદ પણ લઈ શકાય. કદ એટલે 1 મોલમાં 22.4 લીટર જ હોય, તો 2 મોલમાં કેટલા હોય? 44.8 લીટર. 1 મોલમાં કેટલો થશે કદ? 22.4 લીટર. અહીંયા 44.8 લીટર. એ જ રીતે અણુની સંખ્યા શોધવાની. અણુની સંખ્યા તમને શોધતા આવડતી હોવી જોઈએ. 1 મોલ માટે 6.022 × 10⁻23 ઘાત. 2 મોલ હોય તો 12.044 × 10⁻23. 1 મોલ માટે 2 મોલ માટે હવે જો આમાં દાખલો એવું પૂછે કે 8 ગ્રામ મિથેન વપરાય તો CO2 કેટલા લીટર બને? 8 ગ્રામ મિથેન માટે 8 ગ્રામ મિથેન કેટલા લીટર CO2 વપરાય? તો આપણે 8 ગ્રામ માટે જોઈએ. પહેલા મિથેન કોની વાત કરી? તો મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ બે લખી નાખવાનું. હવે 83 મૂકવાની છે. પહેલા ગ્રામ સાથે લીટર, ગ્રામ સાથે લીટર. તો જો મિથેનના ગ્રામ અને CO2 ના લીટર જો આ રીતે છે તો 83 16 ગ્રામ 22.4 લીટર. તો તમને કેટલા આપે છે? 8 ગ્રામ કેટલા લીટર? તો જોવાનું ગ્રામ સાથે લીટર છે કે મોલ છે કે અણુની સંખ્યા છે, જે પણ હોય. અહીંયા મોલ આપ્યો હોત અને અહીંયા લીટર કીધું હોત તો અહીંયા મોલ અને લીટર લેન્થ ધ્યાન રાખવાનું. ચોકડી ગુણાકાર કરશો એટલે મળી જશે. જો તમને એવું કીધું હોત કે 4 મોલ મિથેન વપરાય તો 4 મોલ વપરાય તો અહીંયા ફરીથી કરવાનું. કઈ રીતે? તો મિથેનના મોલ, તો મિથેનના મોલ પકડે આપણે. સામે CO2 નું લીટર જોઈએ છે તો CO2 ના લીટર ક્યાં ગયું? આ જો તો 1 મોલે 1 મોલ તો 22.4 લીટર. તો 4 મોલે કેટલા? અહીંયા લીટરની જગ્યાએ અણુની સંખ્યા કીધી હોત તો અણુની સંખ્યા શોધો. તો એ CO2 ની જગ્યાએ શું લખત? લીટરની જગ્યાએ એમનું તો 6.022 × 10⁻23 ઘાત. 1 મોલે અણુની સંખ્યા લેવાની તો 4 મોલે કેટલા? તો ગુણાકાર થશે સોરી 1. આ ગુણાકાર કરો જે જવાબ આવે આપણો અણુની સંખ્યા મળશે. તો આ રીતે તમારે 83 શોધવાની છે.